એક વખત નારદજીએ વિષ્ણુ ભગવાનને પૂછ્યું કે સત્સંગનો પ્રભાવ કેવો હોય. એટલે વિષ્ણુ ભગવાને નારદજીને કહ્યું કે સત્સંગનો પ્રભાવ જાણવો હોય તો તમે મૃત્યુલોકમાં જાઓ, અને મૃત્યુલોકમાં એક કીડાએ જન્મ ધારણ કર્યો છે, એને જઈને પૂછી જુઓ સત્સંગનો પ્રભાવ કેવો હોય. એટલે નારદજી મૃત્યુલોકમાં આવ્યા. એક વૃક્ષ ઉપર કીડો ચડતો હતો. એ કીડાને જઈને પૂછ્યું સત્સંગનો પ્રભાવ કેવો હોય. ત્યાં તો કીડો રામ રામ થઈ ગયો, કીડો મૃત્યુ પામી ગયો. નારદજી પાછા ભગવાન પાસે આવ્યા. ભગવાનને કહ્યું પ્રભુ તમે કહ્યું મેં કીડાને પૂછ્યું તો કીડો મૃત્યુ પામી ગયો, હવે કોને પૂછવાનું? ત્યારે ભગવાને કહ્યું કે ઈ કીડાએ ઈ ગામમાં ગાયને ત્યાં વાછરડા સ્વરૂપે જન્મ લીધો છે, એને જઈને પૂછી જુઓ સત્સંગનો પ્રભાવ કેવો. એટલે નારદજી વાછરડા પાસે આવ્યા અને વાછરડાને જઈને પૂછ્યું કે સત્સંગનો પ્રભાવ કેવો હોય. ત્યાં તો વાછરડો હરી હરી થઈ ગયો. નારદજી કે આટલું બધું ખતરનાક છે, જેને પૂછું છું એ બધા ઉપર પહોંચી જાય. વિષ્ણુ ભગવાનને જઈને કહ્યું ભગવાન હવે મારે કોને પૂછવું, વાછરડો પણ મૃત્યુ પામી ગયો. ત્યારે વિષ્ણુ ભગવાને કહ્યું કે ઈ વાછરડાએ ઈ ગામમાં રાજકુમાર તરીકે જન્મ લીધો છે, ઈ રાજકુમારને જઈને પૂછો કે સત્સંગનો પ્રભાવ કેવો હોય. નારદજી 2 ડગલા પાછળ ખસી ગયા. નારાયણ નારાયણ. આ કીડાને વાછરડાને તો વાંધો નહોતો, હું ક્યાંક રાજકુમારને પૂછું અને રાજકુમાર મૃત્યુ પામી જાય તો ઓલા રાજા મને મૂકે, મારે કાંઈ કરવું નથી પ્રભુ. તો કે નહીં થાય નારદજી, તમે જાઓ તો ખરા, પૂછો. એટલે નારદજી આવ્યા રાજા પાસે. રાજાને કહ્યું કે મારે તમારા રાજકુમારને મળવું છે, પણ એકાંતમાં. કોઈ હોવું ના જોઈએ, રાજાએ ના હોવા જોઈએ, રાણીએ ના હોવા જોઈએ, અને ઓલા ભાલાવાળાને તો છેટા જ રાખજો, કદાચ એવું તેવું થાય તો ત્યાંથી નીકળવા થાય. એકાંતમાં લઈ ગયા. એક પારણામાં રાજકુમાર સુતા હતા, અને ત્યાં જઈ અને નારદજીએ પૂછ્યું. અને જ્યાં પૂછે ને ઈ પેલા તો રાજકુમાર બોલ્યો, આવો નારદજી, ઓળખો, પેલા કીડો, પછી વાછરડો, અને હવે રાજકુમાર થઈને આવ્યો છું. તમારા જેવાના મુખે ખાલી સત્સંગ શબ્દ સાંભળો ને ત્યાં તો કીડામાંથી રાજકુમાર થવાય. તો જે સત્સંગ કરતા હશે ઈ ક્યાં પહોંચી જાય. સંત મિલન કો જાઈએ તજમાન મોહ અભિમાન, જ્યું જ્યું પાવયાગે ધરો, કોટી યજ્ઞ સમાન. જ્યું જ્યું પાવયાગે ધરો, કોટી યજ્ઞ સમાન. ખાલી સત્સંગ શબ્દ સાંભળવાથી પરિવર્તન આવી જાય.